કાઠિયાવાડમાં વર્ષો પહેલાં નવરાત્રિ દરમિયાન ઘોઘો ગાવાની પરંપરા હતી. એ આ પ્રમાણે હતી: ઘોઘો ઘોઘો ઘોઈસલો, નાથીભાઈનો વીસલો, ટાંબ્યો ટેટો, ઘોઘો રાણો મોટો, મોટો મોટો થવા દેજો, બેડે પાણી ભરવા દેજો, બેડે મૂકી ઠીકરી, જીવે તમારી દીકરી, દીકરીનું નામ દિવાળી, સોનાની ગાગરી સીવાણી, તેલ દ્યો દૂધ દ્યો, ઘોઘાને વધાવી લ્યો. બાળકો, બટુકો, કિશોરો શક્તિ પ્રમાણે ભક્તિ કરતા અને જેટલે બી અમાઉન્ટ કે 5 પૈસા, 10 પૈસા, 20 પૈસાનું, 25 પૈસાનું એ ટાઈમમાં ચલણ હતું, જે બી પ્રસાદી સ્વરૂપે મળે એ એક્સેપ્ટ કરતા અને આગળ વધતા. અને 10મો દિવસ એટલે કે દશેરાનો દિવસ જેટલી શક્તિ હોય, જેટલી તમારી ભક્તિ હોય ને એ પ્રમાણે ડંકાની ચોટ ઉપર છે ને દોકડો માગવાની પરંપરા હતી. આજે મને યાદ છે, અગર 80, 85, 86ના લોકો આ વિડીયો જોતા હોય તો એ જરૂર જણાવજો કે યાદ છે કે નહીં, કે દોકડો શક્તિ પ્રમાણે માગતા ને કહેતા કે 9 દિવસ તમારે ત્યાં ઘોઘો ગાયો છે, મને મોટી અમાઉન્ટ આપો. ત્યારે 1 રૂપિયો 2 રૂપિયોનો સિક્કો જે આવતો ને એ સિક્કોને દોકડા સ્વરૂપે લેતા અને એક ભાગ લેતા. એમ ભાગ એટલે કે આપણે એક કંઈ ને કંઈ આપણે પીપરમેન્ટ કે આ રીતે એન્જોય કરતા. આજે ધંધાની અંદર તમે તમારી જેટલી ઈચ્છા શક્તિ છે ને એ માગશો ને, એના માટે તમારે આ તપ કરવું પડશે. નવરાત્રિનું પર્વ છે ને હરેક વસ્તુનો એક મેસેજ આપે છે. આજે 9 દિવસ ઘોઘો ગાવાની પરંપરા હતી અને 10મે દિવસે જે માગવાની પરંપરા હતી. તો કર્મનું આવું છે, શક્તિનું આવું છે, ભક્તિનું આવું છે કે તમે ધંધામાં કોઈ પણ જગ્યાએ પહેલાં તમે એટલા એફર્ટલેસ, મતલબ એટલા અમાઉન્ટ ઓફ તમારે પ્રયત્નો કરવા પડશે કે ને કે એફર્ટલેસલી તમે 10મા દિવસે તમે કંઈ ને કંઈ કુદરત પાસે માગી શકવા જોઈએ. માગો તો મિત્રો એમની પાસે માગજો. ધંધામાં ક્યાંય ને ક્યાંય આજે બી આપણા આવા રિચ્યુઅલ્સ છે, સંસ્કારો છે, એ ક્યાંય ને ક્યાંય કનેક્ટેડ છે. તો દુનિયામાં કદાચ 2000-5000 માઇલ દૂર હોય ને તો બી મારું કાઠિયાવાડ યાદ આવે. તો મિત્રો, નવરાત્રિ પર્વની આપ સૌને શુભકામનાઓ. અને તમે ઘોઘો ગાયો હોય તો પ્લીઝ કોમેન્ટમાં મેસેજ કરજો અને યાદ તાજા કરજો. થેન્ક યુ.